આપીશું. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં જ છે ને? આપણે લોક ચાલુ કરી દીધો હોય ને આવી ગયો કહાન્યો. અને અત્યારે આપણે જઈએ બંસી છોડવા. કેમ ઘોડાવાળું કવર છે જોવો ગાઈસ, દેખાય તો ગાઈસ આગળ અમારી ગાડી ઠોકાઈ જાય તો ઠોકાઈ જ ગઈ એમ જ માનો. અને અત્યારે આપણે જઈએ છીએ બંસીને છોડવા. એટલે ચાલો પેલા બંસી પાસે જઈએ ને પછી રાણી પાસે આવીએ. કવર બહુ ન દેખાડાય ને આગળ પાછા પડશું. અને આપણે રાણીનું ઠાણિયું આવી ગયું. જો કવડું મોટું. ફાઇનલી આજે લોગનો બીજો દિવસ છે. કાલે બંસીને આપણે બાંધીને આવી ગયા હતા. અને અત્યારે આપણે આવ્યા છીએ રાણી પાસે. અને રાણી જોવો, ને રાણી પછી કેવી જામી ગઈ એ કોમેન્ટ કરો. જોવો વૈસે હાવ પતી ગઈ હતી અને હમણાં પાછી જમાવી દીધી છે. હવે પાણી પાઈ પહેલાં પછી તમને પાછી બતાવું. એટલે કન્ટિન્યુ લોગમાં બનાવ્યું. ને ફાઇનલી કબૂતર જોવો તમે, બધા છૂટા હે. ટર્કી બર્ડ અને કુકડા અને પેવું બાંધી દીધી બહાર તડકે. અને આ ખેલ કરે છે. બે સામે છે. ટાંકામાં પાણી છે ને, જોજો બેન ગેરું દે. ત્રણસો દાડજો એ દાડિયા અહીંયા જો. એ દાડિયા ગયો. એવું તો રહે.
ના આપી છે અહીંયા ઊભો રહી ગયો ધણસો કે ના દેવી છે ઓલા ને. એ કાકા 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 અરાણીની ટ્યુબ કેમ રખડે તો આમ બોય કઈ આમ બોય આમ રખડાય દવા એ શું છે શું કહેવાય એ શું કહેવાય વાગી ગયેલું માલ ઉડ ફાઇનલી આપણે રાણીને તમારી કરવી નાખી હતી, નીણ પૂરો પણ કરી દીધો હતો ને દવા પણ નાખી દીધી હતી પગમાં, કારણ કે હમણાં પગમાં તમને ખબર જ છે કે જેરીક વાગી ગયું છે રાણીને, એટલે એમાંથી જેરીકમાંથી લાંબુ થાય એની કરતાં પહેલાં આપણે દવા પાણી બધું ચાલુ રખાય એવું કંઈક છે. અને આપણે કોઈને ઘોડા કે ઘોડી કે એવું કાંઈ લેવું હોય તો મારો કોન્ટેક કરજો, હું બ્લોગમાં નાખ્યા કરી હવે, કારણ કે ઘણા મારા ફ્રેન્ડ સર્કલ છે એમાંથી ઘોડા લે વેચનું કરે છે ઘણા ખરા, આપણે પણ કરીએ છીએ પણ આપણે હમણાં બંધ છે બધું, થોડાક ટાઈમ પછી આપણે ફરીથી ચાલુ કરી દેવું લે વેચનું. અને કોઈને લેવું હોય તો કોમેન્ટ કરી દેજો, આપણી પાસે ઘણા ખરા છે, પોની શીખે છે, પોની પણ છે એક ભાઈ પાસે, એ પણ દેવાનું છે, એટલે તમે કોન્ટેક કરજો એટલે હું તમને ફોટો વિડીયો ને એવું બધું નાખી દઈશ. એટલે ચાલો હવે આ બ્લોગ પાછો બહુ લાંબો થઈ જાય એટલે અહીંયા જઈને કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો, એટલે આવા નવા વિડીયો આવતા રહે, અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેવાક લાગે છે બ્લોગ. એટલે ચાલો મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. થેન્ક યુ માય વોચિંગ, બાય બાય.